નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામના મોરિયા ગામે શહીદ વીર સોરમ ખાનજીની શહીદીના 100 વર્ષ પૂર્ણ થતા ગત રોજ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોરિયા ગામના સમસ્ત લોકો દ્વારા આ ઉજવણી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગામ અને આસપાસના ગામડાના સર્વધર્મ સમાજના સર્વ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજથી 100 વર્ષ પહેલા મોરિયા ગામે મીર ખાનનું ધાડું પડ્યું હતું, જેમાં જંગ થયો હતો. ત્યારે ચિત્રાસણી ગામના સિંધી સોરમ ખાનજીએ શહીદી વરી હતી, જેના જે 100 વર્ષ પૂર્ણ થયા છે. આ કાર્યક્રમ થકી કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ કાર્યક્રમમાં શહીદશ્રીના પૌત્ર શ્રી સિંધી સોરમ ખાનજી ફતેખાનજી તેમજ સિંધી ભીખન ખાનજી ફતેખાનજી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરિયાની સરહદે આવેલ સુદાસણા સ્ટેટના ઠાકોર સાહેબ શ્રી કીર્તિસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ શહીદીના 100 વર્ષ પૂર્ણ થવાની યાદમાં હતો, જેનું સંપૂર્ણ આયોજન સમસ્ત મોરિયા ગામ દ્વારા કરવામાં આવેલ છે કે કોમી એકતાની મિસાલ સમાન ગામના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જે સંદર્ભે ઉપસ્થિત મહેમાન ઠાકોર સાહેબશ્રીએ પણ દેશની કોમી એકતા વિશે ખૂબ જ સારું એવું પ્રવચન આપ્યું હતું. તેમજ શ્રી સિંધી ભીખન ખાન ફતેખાન દ્વારા પણ કોમી એકતા વિશે પ્રવચન આપી શહીદ શ્રી સોરમ ખાનજીની શહીદી વિશે ટૂંકી વાત કરી હતી. તેમજ આ કાર્યક્રમ અનુરૂપ શહીદી પ્રસંગ વિશે વધુ જાણકારી સિંધી નૂર મોહમ્મદ ખાનજીએ આપી હતી.